તમે બહુ જ બધી કોન્ફરન્સ અટેન્ડ કરી હશે, ખૂબ બધી જગ્યાએ ગયા હશો, પણ ત્યાં તમે વચ્ચે વચ્ચે ક્યાંક સૂઈ ગયા હશો, ક્યાંક તમે બગાસા ખાતા હશે. આ બાળકોની કોન્ફરન્સમાં તમે આજે ઝૂમી ઉઠવાના છો, નાચી ઉઠવાના છો, કારણ કે તમારું સર્જન આજે કશુંક સર્જન કરવા જઈ રહ્યું છે, ત્યારે બહુ જરૂરી છે કે તમે એની સાથે હો, એના સહભાગી હો. સૌપ્રથમ આપણે દીપ પ્રાગટ્યથી શરૂ કરીએ. ડૉક્ટર ભરતભાઈ નાકરાણીને વિનંતી છે, ટ્વિંકલબેનને વિનંતી છે કે તેઓ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરે. પછી બાળકોના શબ્દમાં જ ઈશ્વરને પુકારી લઈએ, એને પ્રાર્થી લઈએ અને એને બોલાવી લઈએ કે એની હાજરીમાં આપણું બાળક વિકસતું થાય, સમજતું થાય, જીવનને પામતું થાય. આજે મેં કહ્યું એમ, આજે અહીંયા બધા જ આલ્ફાબેટ બદલાઈ જવાના છે. ડી ફોર ડાન્સિંગ, જે ફોર જમ્પિંગ, એસ ફોર સિંગિંગ અને એમ ફોર મ્યુઝિક બની જવાના છે. આજે અહીં અસામાન્ય દિવસ છે. આજે આપણે સૌ બાળકોને ઉડાનના રંગમંચ પરથી જોવાના છે, ઉડતા જોવાના છે અને જાણવાનો મોકો આજે આપણને મળવાનો છે. કારણ કે મહેમાન આવે ત્યારે આપણે એને એમ કહીએ કે તું આ ગા, તું આ કર. એ વખતે બાળક ન કરતું બાળક અહીંયા યશવંતરાયના સ્ટેજ ઉપર તમારી સામે પરફોર્મ કરવા જઈ રહ્યું છે. એટલે જુદી દ્રષ્ટિએ તમારે બાળકને જોવાનો પણ છે અને પામવાનો પણ છે. આજે આપણે બાળકોની કલ્પનાઓ, સ્વપ્નો, તોફાનો અને તરંગો, ઈચ્છાઓ અને આકાંક્ષાની ઉજવણીનો આજે આ દિવસ છે. આ દિવસ સૌ પ્રથમ વારે બાળકો સ્ટેજ ઉપર આવે છે, રડતા રડતા આવે છે, લથડતા લથડતા આવે છે. તેમ છતાં તમે કશુંક જીવનને સમજી શકો એવી દ્રષ્ટિ સાથે આવે છે. કાર્યક્રમની પ્રથમ કૃતિ છે પ્લે હાઉસની આ કૃતિ છે. આ કૃતિ પૂરી થાય એટલે વાલીને વિનંતી છે કે બહારથી એમના બાળકને આ કૃતિમાં જે હોય એમના બાળકને લઈ જાય. Lord, if we could, we would fill our hands with all the wonderful things you give us. Then we'd lift them up and give them back to you. Everything I am, everything I am, everything I'll be, everything I'll be. I give it to you, Lord. I give it to you, Lord, and do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Everything I am, everything I am, everything I'll be, everything I'll be. I give it to you, Lord. I give it to you, Lord, and do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Is a gift to you. એ રડી રહ્યા છે, હસી રહ્યા છે, પણ જીવી રહ્યા છે, એ આપણે સૌએ યાદ રાખવું. અંતે કોઈ પણ બાળકને સ્ટેજ આપવાનું
એ કારણ એક જ હોય છે કે એને ખબર પડે કે પૃથ્વી ઉપર તમે જ્યારે પણ આવશો ત્યારે ફોકસ લાઇટ તમારા ઉપર હશે, જગત આખું તમને જોતું હશે, એક સમયે એક ક્ષણે તમારે જીવી દેખાડવું પડશે, ત્યારે પાછી હટ નહીં કરી શકાય. એવા આશય સાથે આવી બધી રચનાઓ કરવામાં આવી છે. મિત્રો, આપણા શરીર અને મનની સમસ્યાનો ઉપચાર અને સારવાર એટલે બાળક સાથેની આપણી દોસ્તી. હું બહુ ચેલેન્જ સાથે કહું કે તમને માથાનો દુખાવો થયો હોય તો એક એનાસિન લેવાના બદલે કોઈ બાળક સાથે દિલથી 10 મિનિટ રમી લેજો. તમારા તમામ પ્રકારના રોગ આમનમ દૂર થઈ જશે. મિત્રો, બાળકની શ્રેષ્ઠ પળ એ જ છે કે જેમાં તે માતા પિતાનો તેને અનુભવ કરી શકે કે તે બાળક પાસે અને સાથે છે. તમને અહીંથી પેરેન્ટ્સ મિટિંગમાં દર શનિવારે વિવિધ ડેમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે અને તમને કહેવામાં આવે છે કે તમારે તો આવવાનું જ છે. એ એટલા માટે રાખવામાં આવે છે કે બાળકને એવી એક શ્રદ્ધા બેસે કે કાંઈ પણ થાય, કોઈ પણ સંજોગોમાં મારા મમ્મી પપ્પા મારી સાથે છે. એવી હું બહુ જ જવાબદારીપૂર્વક આ વાક્ય કહું છું. બાળકને તમારા પ્રેઝન્ટની નહીં પણ તમારા પ્રેઝન્સની જરૂર છે, જે આપણે દેવાનું ક્યારેક ભૂલી જતા હોઈએ છીએ. બહુ જ દિલથી 100%ની નિસ્બત સાથે 100%ની હાજરી સાથે કાર્યક્રમની બીજી કૃતિ શુભ દિન આયો રે જુનિયર KG B. चारों मेर हुई मिलाट ते आया मारा पावड़ा के स्वागत करावे हिसाब फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो रे આપણને ઘરેથી ફોન આવે કે ઓફિસથી આવતી વખતે XYZ લેતા આવજો. થોડી વાર પછી ઓફિસથી નીકળવાની 15 મિનિટ પહેલાં એક મેસેજ આવે કે આવો ત્યારે આ લેતા આવજો. ઇરિટેટ થઈ જઈને આપણને એમ થાય કે આપણને યાદ નહીં રહે અને ઘરે આવીએ ત્યારે આપણે વસ્તુ લીધા વગર જ આવીએ. એક ગીતની અંદર આ 3 બાળકો 3 વસ્તુ લઈને આવે છે, બદલાવે છે અને કીધા વગર. તમને નથી લાગતું કે એમની યાદશક્તિ બહુ જ સારી તમારા કરતાં છે? નિશિતભાઈ આપણી વચ્ચે છે. નિશિત મહેતા એ ભાવનગરનું સાંસ્કૃતિક ગૌરવ છે. બાળકવતી ઉડાનવતી એમને અમે આવકારીએ છીએ. અહીંથી વિનંતી છે કે બુક વડે નિશિતભાઈનું સ્વાગત કરે. ઓડિયન્સમાં લાઇટ આપજો પ્લીઝ. આ ફોટો તો ઇલેક્શનમાં મુકાયો છે, કેસરી પટ્ટા કે કોટી સાથે છે એટલે. ડૉક્ટર સૂચક સાહેબને પણ આપણે અભિવાદિત કરીએ છીએ
અને ડૉક્ટર ધવલભાઈ સોલંકી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સામાન્ય તે ડૉક્ટરનું નામ પડે એટલે બાળકો ડરવા માંડે છે, પણ આ બે ડૉક્ટરો એવા છે કે જેને ત્યાં એને જવું ગમે છે. સ્વાગતની જ પ્રવિધિ ચાલી રહી છે, અભિવાદનની જ પ્રવિધિ ચાલી રહ્યા છે. પુસ્તક વડે થઈ ગયું. હવે આ બાળકો તમને જુદી રીતે જુદા સોંગ સાથે તમને સૌને સ્વાગત કરવાના છે. સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત. પ્લે હાઉસ સીના બાળકો તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે. स्वैग से करेंगे सबका स्वागत. स्वैग से करेंगे सबका स्वागत. मिलके चलता चल, मसले करके हल बेहतर होगा कल. ये सबसे कहते रहना चाहे जो आए लेके दिल में इश्क की इबादत. सबको गले लगाना अपने कल्चर की है आदत. स्वैग से करेंगे सबका स्वागत. Y'all ready to bring the riff back? स्वैग से करेंगे सबका स्वागत. से करेंगे सबका स्वागत. દરેક વાલીને વિનંતી છે કે તેમના બાળકને આ દોર ઉપરથી લઈ લે. મિત્રો, બાળકને જ્યારે 2000 રૂપિયાની નોટ આપણે આપીએ છીએ એના કરતાં વધુ ઉડતા પતંગિયાઓમાં એમને વધુ રસ છે એ આપણે ભૂલી જઈએ છીએ. બાળકોને ગ્રંથાલયોના ગ્રંથ કરતાં ગલુડિયા અને પપ્પુ સાથે રમવાનો વધુ આનંદ આવે છે એ આપણે ભૂલી જઈએ છીએ. મિત્રો, ચાલો આપણે મનમાંથી જગતનો બધો જ બોજ ઉતારી દઈએ. બાળક સાથે બાળકની નજરે જગત જોવાનો એક પ્રયાસ પણ કરી લઈએ. બોજ ખંખીરીને બાળકની આંખે જગત જોઈએ, એના કાનથી સાંભળીએ, એની આંગળીથી ને સ્પર્શીને એના જ હૃદયને પામીએ. આવ્યો પ્રવેશી આપણે ઉડાન લોકમાં. પ્લે હાઉસ બીની આકૃતિ છે. માતા પિતાઓ બધું જ બાળકોને આપે છે અલગ અલગ રીતે, પણ આપણે ભૂલ એ કરતા હોઈએ છીએ, બાળકોને ભૂલ કરવાની સ્વતંત્રતા નથી આપતા. આપણે ઈચ્છીએ છીએ કે એને કોઈ જ જીવનમાં ભૂલ ન કરે, એ સારું સારું જીવે, પરફેક્ટ જીવે. તેમ છતાં આપણે એ નથી કહેતા કે એ ભૂલ કરશે તો એ જીવનમાં ભૂલમાંથી શીખશે. કાંઈ જ વાંધો નથી, કાંઈ જ વાંધો નથી. બાળકોનો તમને ચિંતા થતી હશે, રડવાનો અવાજ આવે છે, ચિંતા ન કરો, એ બહુ મજામાં છે. પણ એને ખબર છે કે તમે અહીંયા છો એટલે એને તમારી પાસે આવવું છે. એટલે એવી કોઈ જ વિવળ થયા વગર, કારણ કે અંતે તમારા એ વાઇબ્સ પણ બાળક સુધી પહોંચતા હોય છે. એને બદલે દિલથી સ્વીકારો, મજા કરો. જે બાળક જે રીતે અહીંયા પરફોર્મ કરી રહ્યું છે એને એ રીતે જ સ્વીકારો.
આપણને બધાને પરફેક્શનની એક ઓવર ટેવ પડી ગઈ છે. બધાને બધું પરફેક્ટ જ જોઈએ છે. એ ભૂલી જઈએ છીએ કે એટલું બધું પરફેક્શન છે, જીવનની બોર્ડમ છે. જીવનમાં ક્રિએટિવિટી તો જ આવે, તો જ તમને સીધી રેખા ક્યારેય નહીં ગમે. તમને ઉપરથી આમથી આમ થતો ગ્રાફ હંમેશા તમને દેખાવડો, રૂપાળો અને નમણો લાગશે. એટલે તો ઉપરવાળે સ્ત્રીને આમથી આમ બનાવી છે. એમાં આપણે સ્વીકારી લઈએ છીએ, પણ ખબર નહીં આ બધામાં આપણે કેમ સ્વીકારતા નથી. સ્વતંત્રતા આપીએ ભૂલો કરવાની પણ. ગલતી સે મિસ્ટેક નામનું એક બહુ જ ફિલોસોફિકલ સોંગ છે કે જે આમ તો આપણે સમજવા જેવું છે. ભલે એ લોકો ડાન્સ કરતા, તમે સાંભળજો પણ ખરા. झटका जरा सा महसूस हुआ एक, लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक. हो रहा है क्यों कंफ्यूज मेरे दिल, मशवरा मेरा तू आजमा के देख. यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा. चल मसल फुलाना, थोड़ी बॉडी बनाना, तेरे चिकने गालों पे स्टबल की फसल उगाना. अरे रे रे ओबे चल बेटा शुरू हो जा गुरु, बगल उठा के थोड़ा डियो लगाना, इसी बगल वाली को मर्दानी खुशबू सुंघाना. चल ऊपर के दो बटन ढीले करके बताना, बालों वाला सीना दिखाना, बालों वाला सीना दिखाना. बरसों तलक तू साइकिल पे घुमा है, हाईवे पे मोटर साइकिल भगा के देख. स्पीड में तुझको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़की बिठा के देख. यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा. જીવનમાં આમ તો આપણને કોઈ પણ ઉંમરે ભૂલો કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ, પણ એક ઉંમર પછી સમજાવી જવું જોઈએ કે ભૂલોમાંથી પાછું પણ ફરવાનું હોય. એમાં આપણે સૌ ક્યાંક ભૂલ કરી રહ્યા છીએ. ઓડિયન્સમાં લાઇટ આપજો. હર્ષા મેમ જે સ્મોલ વન્ડરમાંથી અહીં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છે, તેમને અભિવાદિત કરીએ. ઉડાન જુનિયરના વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે તેમને પુષ્પને બદલે પુસ્તકથી અભિવાદિત કરે. અને વંદના સિંહ પણ આવ્યા છે, તેમને પણ આપણે અભિવાદિત કરીએ. થેન્ક યુ. હવે પછીની કૃતિ થોડી બહુ જ સરસ મજાની છે. સેલ્ફીનો જે એક દોર ચાલી રહ્યો છે કે સેલ્ફી લેવાની પણ સેલ્ફ સામે જોવાનું નહીં, એ રોગથી આપણે સૌ પીડાઈ રહ્યા છે. થોડા ગીતોને એ રીતે પણ જોતા થજો. સરસ મજાના બાળકો પ્લે હાઉસ એના બાળકો છે કે જે હવે પછીનું ગીત આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે.
बेटा सेल्फी ले ले रे चल बेटा सेल्फी ले ले रे बापू सेहत के लिए तू तो हानिकारक है। बापू सेहत के लिए तू तो हानिकारक है। हम पे थोड़ी दया तो कर, हम नन्हे बालक है। हम पे थोड़ी दया तो कर, हम नन्हे बालक है। डिसिप्लिन इतना, डिसिप्लिन इतना खुद खुशी के लायक है। बापू सेहत के लिए तू तो हानिकारक है। ડિસિપ્લિન ઇતના સેહત કે લીએ હાનિકારક હૈ. આપણે બધાને તકલીફ એ થાય છે કે આપણા બધાના પપ્પાઓને બહુ જ યાદ છે કે આમ ખીજાતા હતા ને એનો સ્વભાવ આમ હતો ને એ આમ કરતા હતા ને અમને આમ કરતા હતા. પણ આપણે જ્યારે એવા ફાધર બનીએ ત્યારે ભૂલી જઈએ છીએ કે એ જ ભૂલ આપણે કરી રહ્યા હોઈએ છીએ. સરસ ઉડાનનું કામ જ એ છે કે ડિસિપ્લિન પણ રાખવું અને એની સાથે એના જીવનનો એક પણ આનંદ કે એનું વિસ્મય જતું ન રહે એ રીતે એને જીવન સમજાવવું અને જગત સમજાય. એ શિસ્ત પણ શીખે, અનુશાસન પણ શીખે, પણ જીવનનું બાળપણની એક પણ ક્ષણ એ મિસ ન કરે. એ ઉડાન જુનિયરનો એક પોતાની એક ફિલોસોફી છે. એમ કહેવાય છે કે જ્યારે મંદિરમાં બેસીને ઈશ્વર થાકે, કંટાળે, ત્યારે દેવદૂત સહિત બાળકો સાથે રમવા આવે છે, ધીંગા મસ્તી કરવા આવે છે, ગીતો ગાવા આવે છે, નૃત્ય કરવા આવે છે. અને એ અનેક શાળાઓમાં આવતો હશે. પણ આજે મારે માનવું જોઈએ અને કહેવું જોઈએ કે આપણા સૌનો ઈશ્વર કંટાળ્યો હશે ત્યારે ઉડાન જુનિયરના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવી આ બાળકો સાથે નૃત્ય કરી રહ્યો છે, મજા કરી રહ્યો છે. તમે પણ ઈશ્વરની સાક્ષી એમને જોતા થઈ જાઓ, સમજતા થઈ જાઓ. હું હમણાં જ ટ્વિંકલબેનને પહેલાં કહેતી હતી, મને કીધું ગીતના શબ્દો એવા છે ને, આમ જુઓ તો નાચવાનું જ એમને છે, આપણે તો ખાલી સમજવાના જ છે શબ્દોને. કે જે ફિલોસોફી આપણે ભૂલી રહ્યા છે એ ફિલોસોફી આ બાળકો એના ગીતો અને નૃત્ય દ્વારા આપણને કહી રહ્યા છે. હવે પછીનું સોંગ છે નર્સરી એનું કલબલિયા સોંગ. કલબલ કરતી આ સુંદર મજાની દીકરીઓ આપણી સમક્ષ આવી રહી છે.
આજે પણ આપણે પંખા સાફ કરતી વખતે ખુરશી ઉપર ચડીએ ત્યારે 3 જણાને બોલાવીએ કે સાહેબ પકડો ને તો હું પંખો સાફ કરી લઉં. આ દીકરી આટલી નાની ઉંમરે સરસ મજા બેડા ઉપર ચડીને એ નૃત્ય કરી રહી છે. સી, ઉડાનનો આશય માત્ર એને એના ઉપર ચડાવીને બેલેન્સ કરાવવાનો નથી, કે એક જુદી જ વાત છે, જુદી ઘટના છે કે ત્યાં ઉપર બેસીને બેલેન્સથી એ નૃત્ય કરી શકે. ઉડાન જુનિયરનો આશય એ પણ છે કે જીવનની દરેક કક્ષાએ બેલેન્સ કરતા શીખે, માત્ર નૃત્યમાં નહીં. કારણ કે એ ભૂલ આપણે સૌ કરી રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક. ડૉક્ટર નરેશભાઈ સૂચકને વિનંતી છે કે તેઓ સ્ટેજ પર આવે, એમનો અભિપ્રાય અને અનુભવ થોડો ઘણો આ બાળકો માટેનો વ્યક્ત કરે. એ લોકો ગોઠવાઈ રહ્યા છે ત્યાં સુધીમાં આપણે સુંદર મજાની વાત કરી લઈએ. દક્ષાબેન આપણી વચ્ચે આવે છે. નમસ્કાર, ગુડ મોર્નિંગ. બહુ સારું લાગે છે આ શિયાળાની હૂંફાળી સવાર, આ ગુલાબી વાતાવરણ, અને આપ સૌ સ્ટેજ પરના બાળકો, બેક સ્ટેજના ટીમ અને ઓડિયન્સ. અમારી ઉંમરે આપ પણ અમારા બાળકો જેવા છો, આજે યંગ બચ્ચાઓના યંગ પેરેન્ટ્સ છો. It is very colorful, very beautiful, like a nice garden. આપણને બધાને ખ્યાલ છે કે બગીચામાં ફૂલોના કલર્સ જુદા જુદા હોય છે, શેપ, સાઇઝ, ઇવન એમનો ખીલવાનો સમય. ટ્વિંકલબેન બહુ ઓબ્ઝર્વન્ટ છે. અમુક બચ્ચાઓ થોડાક સ્લો છે, બટ દે હેવ અ ડિફરન્ટ ટાઈમ ટુ બ્લોસમ. સો વી શુડ ઓલ ફીલ કે વોટ દે આર ડુઈંગ ઇઝ ફેન્ટાસ્ટિક. મને ટીચરે કીધું કે નાનામાં નાના બાળકની ઉંમર કદાચ 2.5 years છે. આ ઉંમરે બાળક સ્ટેજ પર આવે, લાઇટને ફેસ કરે, એ પોતે પહેલાં ચાંદરણા જોઈને બહુ એક્સાઇટેડ છે, પરફોર્મન્સ ભૂલીને એન્જોય કરે છે. વી શુડ એન્જોય ધીસ ચાઇલ્ડહુડ. અને વી આર વેરી હેપી કે ટ્વિંકલબેન ને ભરતભાઈ આ બગીચાના માળી તરીકે કામ કરે છે. એમને ફક્ત એને ખાતર અને પાણી આપવાનું છે. પ્રકૃતિ બીજું ઘણું બધું આપે છે, આપણે ફક્ત માવજત કરીએ છીએ. આ સ્કૂલમાં અમારા ફેમિલીના મારા ગ્રેન્ડ ચિલ્ડ્રન ભણ્યા છે, અને આઈ નો ધીસ સિસ્ટમ ઓફ વર્કિંગ વેરી ક્લોઝલી. દે લર્ન બાય ડુઈંગ, દે લર્ન બાય પ્લેઇંગ. આપ બધા સ્કૂલ સાથે કનેક્ટેડ છો. યુ નો કે એટલી એક્ટિવિટીઝ હોય છે કે પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સ બી ઇન્વોલ્વ હોય છે. They learn the social values, they learn the spiritual values, they learn the environmental values. અને આજે જે આપણે કરીએ છીએ એ દેશભક્તિ. હું વિશ કરું બધાને કે આ ફાઉન્ડેશન લાઈફમાં બહુ એક સ્ટ્રોંગ ફાઉન્ડેશન સાબિત થાય, and they turn out to be good personalities. Just last 1 minute I will take to address to the young parents here. Being at this age, being in pediatrics, knowing the development of kids for years together, આપને રિક્વેસ્ટ છે કે પહેલી વસ્તુ કે આ બાળકોને પ્લીઝ કોઈની સાથે કમ્પેર નહીં કરતા. એવરી ચાઇલ્ડ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ. હર્ષા મેમ સાથે અમે ઘણી વખત વાત કરીએ છીએ, 15 દિવસે બચ્ચાઓના ડેવલપમેન્ટ ચેન્જ થતા હોય છે. પ્લીઝ ડોન્ટ કમ્પેર યોર ચિલ્ડ્રન. સેકન્ડલી, આ બચ્ચાઓ જોઈને શીખે છે, સાંભળીને નહીં. સો વી શુડ બી ધી એક્ઝામ્પલ્સ વી વોન્ટ ધીસ ચિલ્ડ્રન ટુ બીકમ લાઈક. થેન્ક યુ વેરી મચ. વંદે માતરમ. થેન્ક યુ. હવે પછીની કૃતિના બાળકો અહીં આવી છે, એટલે વધુ કાંઈ જ નથી બોલતા. એ આપણને ધડક ધડક કરતાં આપણી ધડકોનો પણ રોકાઈ જાય એવું સુંદર મજાનું ગીત હવે લઈને આવે છે. I'll
बोले जब तू छत पे आए, मैंने लड़ा के तुझसे मन मंदिर में जिंगल बेल हो जाए। तेरा हसीन चेहरा आहा मेरे लबों से निकला वहाँ, ढूंढ गूगल पे जाके मिलेगा मजनू मेरे जैसा कहा। पूरी पलटन के साथ लेके बारात बलमा ये तेरा नाचे। जिंग 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 मोटरसाइकिल पे चली। तू सहेली के संग जाके रेस्टोरेंट में पिज्जा खाए, धूप में बाहर बैठा बैठा मैं चुगता हूँ मूंगफली। चली तेरी सवारी जहाँ, चली तेरी सवारी जहाँ, संग चला मैं तेरे वहाँ। फैन हूँ बेबी तेरा, लगा हूँ पीछे तुम चलने की तरह। चाहे जितना भी डांट छोड़े ना साथ बलमा ये तेरा नाचे। जिंग 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 गाटे जिंग 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 गाटे जिंग 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 गाटे जिंग 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 नाचा। जिंग 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 गाटे जिंग 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 गाटे जिंग 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 गाटे जिंग 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 जिंग। બહુ જ એનર્જીથી આ બાળકો નૃત્ય કરી રહ્યા છે. મારે એક નોંધ લેવી છે કે આગળની એક સીટ છે પહેલી લાઇનમાં કોર્નર્સ પર, ત્યાં ટીચર્સ એવું લખ્યું છે. ટીચર્સ ત્યાંથી નાની મોટી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે જેથી કરીને બાળકો એમને ફોલો કરી શકે. તમે એ ટીચર્સને ન જોઈ શકો પણ મને અહીંથી ટીચર્સ દેખાય છે જે એનર્જીથી એ ખુદ પોતે ક્રિયા કરી રહ્યા છે, એ પરફોર્મન્સ આપી રહ્યા છે કે બાળક આ રીતે કરે. નહીં તો પહેલી લાઇનમાં છે એટલે થોડો સંકોચ થાય, મહેમાનોની વચ્ચે છે તો ક્યાં આટલી એનર્જી આમાં હાથ કરો ને ક્યાં એ ફેશિયલ એક્સપ્રેશન આપવા. પણ એના કેન્દ્રમાં માત્ર ને માત્ર આ સ્ટેજ ઉપરના 10 બાળકો જ છે કે એ એને એનર્જીથી જોશે તો જ સેમ એનર્જીથી એ બાળક અહીં પ્રતિક્રિયા આપશે, એ અહીંયા કરશે. મિત્રો, હવે પછી અમારે તમને થોડુંક વિશેષ કહેવું છે. એ પહેલાં અમારે ટ્વિંકલબેનને એક સરપ્રાઈઝ આપવાની છે. એક દિવસ સ્કૂલમાં રજા હોય ને એટલે પેરેન્ટ્સને એવું થઈ જાય કે યાર આજે ક્યાં રજા થાય. મને ખ્યાલ છે, શિક્ષક છું એટલે મને ખ્યાલ છે. શું કામ? કેમ થાય કે આપણે બધા ટાઈમના સેટિંગ કરી રાખ્યા હતા, બાળક અહીંયા જાય તો આપણે આટલું કરી શકીએ. અને એ લોકો જ્યારે સ્કૂલમાં બાળક આવે છે ત્યારે એમ વિચારે છે કે બાળક આવે તો અમે આટલું કરાવીએ. આટલો ફરક છે એ સ્કૂલમાં હોય અને ઘરે હોય. જે આપણા બાળકની સતત ખેવના કરે છે, જે આપણા બાળક માટે આપણાથી પણ વધુ વિચારે છે, જે બાળકના મનને એના સ્તરે જઈને સમજે છે, વિચારે છે અને બાળક એ રીતે જગતમાં જીવે એવા પ્રયત્ન કરતા ટ્વિંકલબેન નાકરાણી અને પેરેન્ટ્સ કોઈ ગિફ્ટ આપવા માગે છે. ટ્વિંકલબેનને વિનંતી છે કે તેઓ અહીં આવે અને જે પેરેન્ટ્સ એમને ગિફ્ટ આપવા માગે છે તેમને પણ વિનંતી છે કે સૌ પેરેન્ટ્સ વતી અહીંયા બેસેલી તમામ ખુશીના એ વ્યક્તિઓ થકી એમના વતી આભારની લાગણી વ્યક્ત કરવા માટે ટ્વિંકલબેનને ગિફ્ટ આપે. આ સાચા શિક્ષકની નિશાની છે કે એનું સન્માન થવાનું હોય ત્યારે બેક સ્ટેજ ઉપર કામ કરવામાં હોય. એમણે મને કીધું કે તમે પછી બધું રાખજો, ત્યારે કામ બાળકોનું શરૂ કરાવડાવી દો. આ સાચા લક્ષણો છે, કોઈ ગોઠવેલી સ્ક્રિપ્ટ નથી, એની મેળે થઈ રહ્યું છે. મિત્રો, ગયા વર્ષે તમારો બાળકે શું કર્યું એના 365 દિવસના કલાકો જે અહીંયા હતા એ કેવા રહ્યા. એણે કઈ ક્ષણે રડ્યું, કઈ ક્ષણે હસ્યું, કઈ ક્ષણે ગબડ્યું, કઈ ક્ષણે પડ્યું, એનું તમામનું સરવૈયું તમે બધાએ જાન્યુઆરી ડિસેમ્બરના એન્ડમાં બધા પ્રકારના ઇન્કમ ટેક્સ બધું ભરી દીધું હશે, કારણ કે હવે તો સાહેબે 2 વખત કરી નાખ્યું છે એટલે. પણ આ સરવૈયું છે, આ અહેવાલ છે એ આ ગત વર્ષનો છે. થોડી ગ્લિમ્સ અહીં ઉપસ્થિત છે, આપણે જોઈ લઈએ પ્લીઝ.
અમરજ્યોતિ વિદ્યાલયની શિક્ષકોનું પણ અમારે અભિવાદન કરવું છે. મિત્રોને વિનંતી છે કે બાળકોને બુક લઈને અહીંયા આવી જાય. દ્રુપતિ મેમ અને મુસ્કાન મેમ જે આવ્યા છે એમને અમે અભિવાદિત કરીએ છીએ ઉડાન જુનિયરના પુસ્તકથી. આવો બેટા. થેન્ક યુ સો મચ. મિત્રો, મમ્મીનો પ્રેમ છે ને એ હરહંમેશ શ્રેષ્ઠ પ્રેમ છે. એટલે દરેક દીકરાને પત્નીના પ્રેમ કરતાં મમ્મીનો પ્રેમ બહુ વધુ વાલો લાગે, પોતાનો લાગે, જાણીતો લાગે. માતૃત્વ એ પ્રીતનો એક પ્રવાહ છે. એ પ્રસવ કાળે રક્ત સ્વરૂપે, પછી ધાવણ સ્વરૂપે અને સંતાનના સુખ દુઃખમાં આનંદ કાળે એ આંસુ સ્વરૂપે વહેતો પ્રવાહ છે. એ માતૃત્વ પ્રેમ છે. માં એટલે ક્ષમા, બધું જ સંતાનનું માફ કરી દે. એમાં માં સંતાન માટે આમ પતંગની ફિરકી જેવી છે. તમે ફિરકીની હવે કલ્પના, મેં એટલા માટે ઉદાહરણ આપ્યું કે હવે નજીકમાં તમે પતંગ ચગાવતા હો તો તમને એ વસ્તુ યાદ આવે કે તમારી માં તમારી માટે કઈ રીતે ફિરકી સમાન છે. પતંગ જ્યારે આકાશમાં ઊંચે ઊંચે ચડતો જાય ત્યારે ફિરકી એની સાથે ચડે નહીં, પણ નીચે રહીને સતત ફરતી રહે. એ એટલો દોરો ફરતી ફરતી એ ઘસાતી પણ રહે કે બાળક ઊંચે જઈ શકે, પતંગ ઊંચે જઈ શકે. એ ઘસારાને આપણે ભૂલી જઈએ છીએ. દોરો એ ઉકેલાય નહીં, એની ગાંઠ ન વળે, અને એ ગાંઠ વળે નહીં તો પતંગને ઉઠવામાં ચડવામાં ક્યાંય અવરોધ ન આવે. એ ફિરકી સતત ધ્યાન રાખે. ફિરકી જ્યારે પતંગ સાથે જોડાયેલો છે, પતંગ જ્યાં સુધી ફિરકી સાથે જોડાયેલો છે ત્યાં સુધી જ એ આકાશમાં સ્થિર છે. એ દરેક પતંગ ભૂલી જાય છે. ફિરકીને બાંધેલું રાખે ત્યાં, અને જેટલી જોતી હોય ત્યારે એને છૂટ આપે કે ઉડી જા. એને લાગે કે પતંગ હવે ડૂબવામાં છે, પડવામાં છે ને કપાઈ જવામાં છે, ત્યારે ફિરકી સ્થિર થઈ જાય, એને ખેંચી લે. આટલું જ બેટા, આટલું જ. આનાથી વધુ દોડીશ તો પડી જઈશ. અને ગગન બનીને જ્યારે પતંગ બહુ જ આકાશમાં ખૂબ સ્પીડમાં આગળ વધતો હોય ત્યારે ફિરકી ખૂબ હલવા માંડે. તમને બધાને ખબર છે. માં પણ આટલું જ હશે, એટલી જ મજા કરે. જીવન સાથે જોડાયેલો સંપર્ક છે માં અને પુત્રનો. બસ આટલો સંબંધ માં અને સંતાનનો છે. હવે પછીનું જે પરફોર્મન્સ છે એ માનું છે, મમ્મીઓનું છે. આજે આ મમ્મીઓના નામ અમારે નથી લેવા, કારણ કે એમને એમના સંતાનોના નામથી આગળ આવવાનું છે. યક્ષના મમ્મી, યારવના મમ્મી, હર્ષિતાના મમ્મી, પ્રધાનના મમ્મી, પ્રતિના મમ્મી, મરિયમના મમ્મી, હિતાક્ષના મમ્મી, આ નર્સરી ગ્રુપના વિદ્યાર્થીઓ છે એમના મમ્મીઓ છે. એમને પણ ફરી બાળક બનવાનો ચાન્સ ઉડાન આપે છે. એટલે તમે ક્યારે પણ કંટાળો અને થાકી જાઓ તો ઉડાનમાં આવી જવું, તમને ચાન્સ મળશે બાળક બનવાનો.
થેન્ક યુ. ઉડાન ઈચ્છે છે કે દરેક પેરેન્ટ્સનું પણ ઇન્વોલ્વમેન્ટ એટલું જ કૃતિમાં હોય. ટ્વિંકલબેન એવું મને કહેતા હતા કે અમે ઈચ્છીએ કે વધુમાં વધુ પેરેન્ટ્સ આ કૃતિમાં જોડાઈને પેરેન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ વધે, જેથી કરીને એવું લાગે કે બાળકને નો કાર્યક્રમ નથી પણ પેરેન્ટ્સનો અને બાળકનો કાર્યક્રમ છે. એટલે મારે ટ્વિંકલબેનને કેવું છે કે હું અહીં સંચાલન કરું છું એનો એક ભાગ ગણવો, કારણ કે મારી 3 દીકરીઓ અહીંયા ભણે છે, ક્ષિતિજા, આરોહી અને હાનિયા. એના પેરેન્ટ્સ વતી, એટલે આને તમે પેરેન્ટ્સનો ભાગ ગણજો. પાડો પાડો તાળી, વાંધો નહીં. અને ડ્યુરિંગ કાર્યક્રમ જે મમ્મીઓ સરસ મજાનું નૃત્ય કરી રહ્યા હતા, એ પપ્પાઓ જે બાળકોને સાચવીને બેઠા હતા એ પપ્પા માટે પણ તાળી પાડી દો. કારણ કે પ્રેક્ટિસ વખતે કોઈક સાચવવાળાને બની શકે પપ્પાએ નો સાચવાય, સાસુમાએ પણ સાચવાય, દાદીએ સાચવાય, એટલે એમની માટે પણ તાળી. મિત્રો, એ તમામ વિદ્યાર્થીઓનો અમે આભાર માનીએ છીએ, માતા પિતાઓનો આભાર માનીએ છીએ, પણ એ સાથે એક બહુ જ સરસ મજાની લાસ્ટ અમે ઇવેન્ટ કરી હતી ઉડાને. એમાં તનિષમાંથી મુકેશભાઈ જોધવાણીનો અમને બહુ જ સહકાર મળેલો, એમનો પણ અમે આભાર માનીએ છીએ. આનંદભાઈ ઠક્કર, જેમને ઇસ્કોનમાં અમને સરસ મજાની સુવિધા પાડી, એની માટે પ્રિન્સિપલ ગોહિલને વિનંતી છે કે તેઓ આવે અને અભિવ્યક્ત થાય. હેલો એવરીવન, માય સેલ્ફ ગોહિલ પ્રિન્સિપા. મેમ, ખાસ તો તમને સન્માનિત કરવાના છે, સરપ્રાઈઝ છે એટલે. આમ તો નેહલબેન ગઢવીને કંઈ પરિચયની મારે જરૂર નથી, તેમને તો આખું ભાવનગર ઓળખે છે, એટલે હું ટ્વિંકલ મેમને વિનંતી કરીશ કે તેઓ મેમને સન્માનિત કરે. થેન્ક યુ. મેમ માટે હું એક પંક્તિ શેર કરીશ, હું બોલવા માંગુ છું. આમ તો હું બહુ નાની છું, પણ તો भी मैं ट्राई करी है. तमन्नाओं से भरी हो जिंदगी, ख्वाहिशों से भरा हो हर पल, दामन भी छोटा लगने लगे, इतनी खुशियां दे आपको आने वाला कल, जीवन के हर कार्य को शिकस्त करने की शुभकामनाएं. આ બેન મારા માટે પણ સરપ્રાઈઝ હતા. થેન્ક યુ. આપણે બહુ જ સમય બાળકોનો નથી લેવો.